વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આજે શીખવાના છીએ આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. જો મિત્રો, આપણે ચાલુ વર્તમાનકાળ શીખ્યા, ચાલુ ભૂતકાળ શીખ્યા અને આજે જે આપણે ચાલુ ભવિષ્યકાળ શીખવાના છીએ, આ કાળનો ઉપયોગ રનિંગ આપણા લેંગ્વેજમાં, રનિંગ ગ્રામરમાં સાવ ઓછામાં ઓછો ઉપયોગ થશે. બરાબર? આનો છતાંય કાળ વચ્ચે આવ્યો છે એટલે આપણે શીખી લઈએ. તો સૌપ્રથમ એનો ઉપયોગ જોઈએ આપણે. તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય? તો લખ્યું છે, જુઓ, કે નજીકના ભવિષ્યમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા આ કાળ વપરાય. જો ખાલી એમ હોય ને કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તો તે સાદો ભવિષ્યકાળ કહેવાય. પણ આમાં લખ્યું છે સ્પષ્ટ કે ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવું હોય ને તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હવે ઓળખવાની નિશાનીની વાત કરીએ તો જો ખાલી ટુમોરો હોય ને તો સાદો ભવિષ્યકાળ થાય. પણ આમાં તો છે ટુમોરો પ્લસ ચોક્કસ સમય, મતલબ કે આવતીકાલે આ સમયે. બરાબર? અથવા એમ કે નેક્સ્ટ પ્લસ સમય પ્લસ ચોક્કસ સમય. એટલે શું? જો આપણે એમ કેવું હોય કે નેક્સ્ટ મંડે એટ 9 AM. નેક્સ્ટ પછી મંડે, તો નેક્સ્ટ પ્લસ સમય કયો થયો? મંડે. અને પ્લસ છે ચોક્કસ સમય, તો એટ 9 AM. તો એને કહેવાય નેક્સ્ટ પ્લસ સમય પ્લસ ચોક્કસ સમય. આ થઈને ઓળખવાની નિશાની. હવે રચના હકારની વાત કરીએ આપણે. તો રચના હકારમાં શું હોય? કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. જો યાદ કરો, ચાલુ વર્તમાન કાળમાં શું છે? એમિઝાર પ્લસ આઈએનજી છે. ચાલુ ભૂતકાળમાં શું છે? વોઝવેર પ્લસ આઈએનજી છે. અને ચાલુ ભવિષ્યકાળમાં છે વિલ બી પ્લસ આઈએનજી. આપણે આની પહેલાં પણ વાત કરી હતી કે કદાચ તમને શેલ ક્યાંય યાદ ના રહી તો ચિંતા બહુ ના કરતા, બધે જ વિલ બી પ્લસ આઈએનજી ચાલશે. હવે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. તે આવતીકાલે આ સમયે ઊંઘી રહ્યો હશે. તો તે એટલે શું થાય? તો તેનું કર્યું આપણે હી. રચના હકારમાં પહેલાં કરતા પ્લસ વિલ બી પ્લસ આઈએનજી. તો વિલ બી પ્લસ આઈએનજી, તો આઈએનજી મતલબ કે આઈએનજી વાળું ક્રિયાપદ. તો ક્રિયા કઈ છે આપણી પાસે? ઊંઘવાની ક્રિયા છે. તો જવાબ શું થયો એનો? હી વિલ બી સ્લીપિંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. આ કરતા પછી વિલ બી પ્લસ આઈએનજી, કર્મ નથી આમાં એટલે સીધા આવી ગયા વધારાના શબ્દો. આ વર્ષ એટલે યાદ રહ્યા, ફરી કહી દઉં. વર્ષ મતલબ વધારાના શબ્દો ક્યાં થયા? એટ ધીસ ટાઈમ ટુમોરો. એક્ઝામ્પલ નંબર 2. તેણી આવતીકાલે સવારે 7 વાગ્યે ચા પી રહી હશે. તો પેલા કરતા કોણ થયું? તેણી. તેણી એટલે શી. પછી છે રચના પ્રમાણે વિલ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. તો વિલ બી પ્લસ ડ્રિંકિંગ. વિલ બી પ્લસ આઈએનજી એટલે ડ્રિંકિંગ. પછી કર્મમાં આપેલું છે શું પી રહી હશે? તો ટી. ટી કર્મ થયું. અને વશ એટલે કે વધારાના શબ્દો ક્યાં થયા? એટ 7 AM ટુમોરો, કે આવતીકાલે સવારે 7 વાગ્યે. તો એક્ઝામ્પલ 2 જોઈએ આપણે. રચના હકારમાં જોયું, ફરી જોઈ લ્યો આપણે એકવાર. કરતા પ્લસ વિલ બી પ્લસ આઈએનજી. તો આમાં હતું તે ઊંઘી રહ્યો હશે એટલે કર્યું આપણે હી અને વિલ બી સ્લીપિંગ. તેણી ચા પી રહી હશે. શી વિલ બી ડ્રિંકિંગ ટી. આથી આપણે હકારના 2 એક્ઝામ્પલ. હવે જોઈએ આપણે રચના નકાર. તો રચના નકારમાં આમ જો તો જાજો કાંઈ ફેરફાર છે જ નહીં. જો વચ્ચે માત્ર ને માત્ર આવશે નોટ આવશે, બાકી આગળ મુજબ જ. વાક્ય શું છે? જુઓ કે રમા આવતા સોમવારે બપોરે 1 વાગ્યે રાંધી રહી હશે નહીં. જો રાંધી રહી હશે તો શું કરતા આપણે? તો એમ કહી રમા વિલ બી કુકિંગ. તો એ એમ થાય કે રમા રાંધી રહી હશે. પણ આપણી પાસે છે રાંધી રહી હશે નહીં, એટલે વચ્ચે મૂકવાનું આપણે અહીંયા નોટથી મૂકવાનું. બરાબર? જોઈ લો, બીજો કાંઈ કરતાં બીજો કાંઈ ફેરફાર છે જ નહીં. માત્ર ને માત્ર એક નોટ આવશે રચનામાં. જુઓ બીજું એક્ઝામ્પલ જુઓ. આવતીકાલે આ સમયે વરસાદ વરસી રહ્યો હશે નહીં. તો ઇટ વોન્ટ બી રેઇનિંગ. આ વિલ નોટ બી રેઇનિંગનું શોર્ટ ફોર્મ છે વોન્ટ બી રેઇનિંગ. વિલ નોટ બી રેઇનિંગ પણ ચાલે.
ઇટ વિલ નોટ બી રેઇનિંગ એટ ધીસ ટાઈમ ટુમોરો, કે આવતીકાલે આ સમયે વરસાદ વરસી રહ્યો નહીં હોય અથવા વરસી રહ્યો હશે નહીં એમ કહેતો પણ વાંધો નહીં કાંઈ. તો આ થઈ રચના આપણી નેગેટિવ. તો એફર્મેટિવ અને નેગેટિવમાં ફેર શું આવ્યો બે વચ્ચે? તો ફેર તો માત્ર નોટનો જ આવ્યો, બીજો કાંઈ ફેરફાર નહીં આમાં. હવે જોઈએ એની પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ રચના જોઈએ આપણે. તો બીજા બધા જ પ્રકારની જેમ એવું આમાં પણ એવું જ છે કે સહાયકારક ક્રિયાપદ જે હોય ને તેને આગળ લઈ લેવાનું. જો ચાલુ ભૂતકાળમાં શું આગળ લેતા આપણે? વોઝ કે વેર આગળ લેતા. ચાલુ વર્તમાનકાળમાં શું આગળ લેતા? એમાં એમ ઇઝ આગળ લેતા. તો આમાં લેશું આપણે શેલ કે વિલ, એને આગળ લઈ લેવાનું. બરાબર. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. શું આવતીકાલે આ સમયે વિદ્યાર્થીઓ રમી રહ્યા હશે? તો વિદ્યાર્થીઓ રમી રહ્યા હશે પહેલાં આપણે એનું ઇંગ્લિશ કરી લેવાનું. તો એનું ઇંગ્લિશ એમ થાય સ્ટુડન્ટ્સ વિલ બી પ્લેઇંગ. હવે આપણું વાક્ય છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં શું કરવાનું? જે વિલ હોય એને લઈ લેવાનું આગળ. એટલે મિત્રો ધ્યાન તો એ જ રાખજો ખાસ કે તમને એક હકાર વાક્ય આવડી જાય ને તો નકાર અને પ્રશ્નાર્થ તો આરામથી આવડી જાય. જો હકાર આવડતું તો નકારમાં શું ફેર પડ્યો? તો નકારમાં તો માત્ર ને માત્ર વચ્ચે નોટ મૂક્યું. જુઓ આપણે પ્રશ્નાર્થમાં શું કર્યું? તો પ્રશ્નાર્થમાં વિલને લીધું આપણે આગળ. બાકી બધું તો આગળની જેમ જ છે. જો આ રહ્યું કે કરતા છે આ સ્ટુડન્ટ્સ, પછી એવું વિલ, પછી એવું બી પ્લસ આઈએનજી. જોયું? બધું આગળની જેમ જ છે, ખાલી વિલ આગળ આવ્યું. જો શું આવતીકાલે આ સમયે વિદ્યાર્થીઓ રમી રહ્યા છે? તો આખા વાક્યનું ઇંગ્લિશ આમ થયું વિલ સ્ટુડન્ટ્સ બી પ્લેઇંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. તો આ થઈ આપણા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ બે રચના જોઈએ આપણે. હવે આગળ જોઈએ આપણે એક નોંધ છે. જુઓ નોંધમાં શું છે કે વિદ્યાર્થી મિત્રો, અને જો બીજું કહી દઉં કે આ કદાચ તમે નોટબુકમાં ઉતારતા હો ને તો પછી આ નોંધ તમે નહીં લખો તો ચાલશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં તેમજ ગ્રામરમાં આ કાર્ડનો ઉપયોગ સાવ નહિવત થાય છે. માટે આ કાર્ડના પ્રકાર મુજબ ઉદાહરણ આપવાને બદલે બધાના મિક્સ ઉદાહરણ આપ્યા છે. જો આપણે આગળના બધા જ કાર્ડમાં કેમ શીખ્યા છીએ આપણે કે પેલા વેન વેર વાય વાળી રચના, પછી આપણે વોટ વાળી રચના, હુ વાળી રચના, પછી હાઉ મેની હાઉ મચ વાળી રચના, આ બધી જ રચના આપણે અલગ અલગ શીખતા. પણ આમાં શું છે કે ચાલુ ભવિષ્યકાળ સામાન્ય રીતે સાવ ઓછો વપરાય. એટલે આના આપણે ઇન્ટ્રોગેટિવ મિક્સ આપ્યા છે. આમ તમને ક્રમમાં જ એક પછી એક મળશે. જુઓ કે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. પ્રશ્નાર્થમાં ક્યાં કઈ રચના છે આમાં? તો કે WH અને HOW ઇન્ટ્રોગેટિવ. આવતીકાલે આ સમયે ચેસ કોણ રમી રહ્યું હશે? તો આપણે યાદ કરીએ કે કોણ એટલે શું થાય? તો કોણ એટલે હુ થાય. તો જવાબ કેમ થયો? હુ વિલ બી પ્લેઇંગ ચેસ એટ ધીસ ટાઈમ ટુમોરો. કે આવતીકાલે આ સમયે ચેસ કોણ રમી રહ્યું હશે? તો તમે આના જેવા જ બીજા એક્ઝામ્પલ બનાવી શકો કે આવતીકાલે આ સમયે ગીત કોણ ગાઈ રહ્યું હશે? તો હુ વિલ બી સિંગિંગ એ સોંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. બસ માત્ર ક્રિયાપદ બદલાવો અને તમારા વાક્ય પણ બદલી જાય. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. આવતા મંગળવારે બપોરે 2 વાગ્યે શિક્ષક તમને શું ભણાવી રહ્યા હશે? તો આ કોણથી પ્રશ્ન પૂછ્યો તો એટલે જવાબ બનાવ્યો હુંથી. આ પ્રશ્ન પૂછ્યો શુંથી આપણને. તો શું એટલે જાણીએ છીએ આપણે. શું એટલે વોટથી પ્રશ્ન બનશે આ. તો વોટ વિલ ધ ટીચર બી ટીચિંગ ટુ યુ એટ 2 PM નેક્સ્ટ ટ્યુઝડે. રચના ફરવી ના જોઈ. જે ક્રિયાપદ હોય નહીં તો આમ જ થાય વિલ બી પ્લસ આઈએનજી. તો જો વિલ પણ આવી ગયું અને બી પ્લસ આઈએનજી પણ આવી ગયું તો આખો જવાબ શું થયો? તો જોઈ લો ફરી એકવાર. વોટ વિલ ધ ટીચર બી ટીચિંગ ટુ યુ. અહીંયા ટુ ના લખો તો પણ ચાલે, લખો તો પણ વાંધો નહીં કાંઈ. વોટ વિલ ધ ટીચર બી ટીચિંગ ટુ યુ એટ 2 PM નેક્સ્ટ ટ્યુઝડે. તો આપેલું એક્ઝામ્પલ થયું વોટ વાળું, આપેલું થયું હુ વાળું, બીજું થયું વોટ વાળું. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. હવે 3માં શું છે જુઓ. રાગિણી આવતીકાલે આ સમયે શા માટે તમારી બુક વાંચી રહી હશે? તો મિત્રો શા માટે આવ્યું? તો શા માટે એટલે વાય.
તો વાય વિલ રાગીણી કરતા, બી રીડિંગ ક્રિયાપદ, વિલ બી પ્લસ આઈએનજી આવવું જરૂરી છે. એટલે આવી ગયું જો આર્યું વિલ અને બી રીડિંગ. હવે આની પહેલાં વારંવાર વાત કરીશ જો આપણે કે આ ટાઈપના પ્રશ્નાર્થ વાક્ય છે ને એ સાદા પ્રશ્નાર્થ જેવા જ બને. ફેર કેટલો પડે તો આગળ માત્ર ને માત્ર WH વર્ડ જે હોય વાય, વેન, વેર, હાઉ એ આવી જાય. બાકી તો પ્રશ્નાર્થ વાક્યની જ રચના કહેવાય. વાય વિલ રાગીણી બી રીડિંગ યોર બુક એટ ધીસ ટાઈમ ટુમોરો, કે રાગીણી આવતીકાલે આ સમયે એટલે એટ ધીસ ટાઈમ, આવતીકાલે એટલે ટુમોરો. એક્ઝામ્પલ નંબર 4, આવતા રવિવારે સવારે 9 વાગ્યે તમે ક્યાં જઈ રહ્યા હશો? તો બાળકો ક્યાં આવ્યું, ક્યાંનું કરશું આપણે વેર, પર રચના આપણી ક્રિયાપદની ના ફરવી જોઈએ એટલે વિલ બી આઈએનજી. તો જવાબ શું થયો? વેર વિલ યુ બી ગોઈંગ. જો પ્રશ્નાર્થમાં ખાસ ધ્યાન રાખવાનું છે, વિલ જુદું રાખવાનું છે અને બી અને આઈએનજી ભેગું રાખવાનું. બાકી આપણે રચના આમ જ યાદ રાખી છે આપણે કે કરતા પ્લસ વિલ બી પ્લસ આઈએનજી. પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો વિલ જુદું અને બી પ્લસ આઈએનજી જુદું. તો વેર વિલ યુ બી ગોઈંગ એટ 9 AM નેક્સ્ટ સન્ડે. એક્ઝામ્પલ નંબર 5, તમારા પિતાજી તમારી ચોપડી કોને આપી રહ્યા હશે? તો વર્તમાન કાળમાં જ શીખ્યા છે બધું આપણે કે કોનેનું ઇંગ્લિશ થાય હુમ થાય, બરાબર. પણ આ વાક્ય રચના દ્રષ્ટિએ જુઓ ને આમાં તો ટુ હુમ પણ ચાલે. કોને એટલે ટુ હુમ વિલ યોર ફાધર બી ગિવિંગ યોર બુક. આવી ગયું બી પ્લસ આઈએનજી અને આગળ આવી ગયું વિલ, એટલે ક્રિયાપદ તો થઈ ગયું આપણું કે વિલ પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. નંબર 6, તેઓ આવતીકાલે આ સમયે કેટલા સફરજન ખરીદી રહ્યા હશે? તો કેટલા એટલે હાઉ મેની, પણ આપણે વાત કરી જ છે કે જ્યારે કેટલો, કેટલી, કેટલા, ક્યુ, મતલબ કે હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ, આ ચારમાંથી કોઈ પણ એક પ્રશ્નાર્થ વાક્ય આવે ને એટલે એની બાજુમાં જે નામ હોય ને એ ભેગું રાખવાનું. જો તો નામ બાજુમાં કયું છે? સફરજન. તો આખો શબ્દ આમ જ કહેવાય કેટલા સફરજન. તો ઇંગ્લિશ કરવાનું હાઉ મેની એપલ્સ. સહાયકારક ક્રિયાપદ છે આપણી પાસે વિલ, કરતા છે ધેય અને બી પ્લસ આઈએનજી. પ્રશ્નાર્થ વાક્યમાં આ તો ફરજિયાત જ છે, બી પ્લસ આઈએનજી ભેગું રહીએ અને વિલ જુદું રહીએ. તો હાઉ મેની એપલ્સ વિલ ધેય બી બાઇંગ એટ ધીસ ટાઈમ ટુમોરો, કે તેઓ આવતીકાલે કેટલા સફરજન ખરીદી રહ્યા હશે? હાઉ મેની એપલ્સ વિલ ધેય બી બાઇંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. નંબર 7, આવતા ગુરુવારે સવારે બાળકો કઈ રમત રમી રહ્યા હશે? તો કઈ રમત, કઈ એટલે વિચ થાય, પણ વાત કરીએ કે કઈ રમત શબ્દ ભેગો રાખવો પડે એટલે ઇંગ્લિશમાં આપણે ભેગું રાખીએ કે વિચ ગેમ, વિલ, બાળકો એટલે ચિલ્ડ્રન અને ક્રિયાપદની રચના પ્રમાણે બી પ્લસ આઈએનજી ભેગું રહીએ. તો વિચ ગેમ વિલ ચિલ્ડ્રન બી પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ નેક્સ્ટ થર્સડે. તો મિત્રો આ જોયા આપણે WH અને HOW ના મિક્સ પ્રશ્નાર્થ વાક્ય. બધામાં તમે જોયું હશે કે પેલા વેન વેર વાયવાળો શબ્દ મૂકવાનો, પછી સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ મૂકવું બધામાં, પછી કરતા અને બી પ્લસ આઈએનજી. અને વાક્ય નંબર 6 અને 7 એ નિયમ પ્રમાણે હાઉ મેની, હાઉ મચ કે હુઝ કે વિચ હોય તો એના ભેગું એક શબ્દ રાખવાનો એમનેમ. તો પહેલામાં હાઉ મેની એપલ્સ રાખ્યો ભેગો આપણે, બીજામાં વિચ ગેમ ભેગો રાખ્યો, પછી વિલ પ્લસ કરતા. આમ તો આગળની જેમ જ થાય બધું, એ ફેર એટલો જ પડશે કે આગળના કાળમાં આવતું એમિઝાર આઈએનજી કે વોઝવેર આઈએનજી, તો આમાં આવ્યું વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. અને આગળ જોઈએ આપણે હવે ફ્રેમ ક્વેશ્ચનનો ટોપિક જે આપણે વાત કરતા એમ, બરાબર. હવે આ ફ્રેમ ક્વેશ્ચનમાં તમને સમજાવતી વખતે લીટા કરીશ. જો ધારો કે મોના નીચે લીટી હોય તો વાક્ય આમ છે, મોના વિલ બી રાઇટિંગ એ પોએમ. તો મોના નીચે લીટી કરી હોય
તો મોના દૂર કરવાની હોય, બરાબર. આપણે તો મોના દૂર કરો તો પ્રશ્ન કેમ બને? હુ વિલ બી રાઇટિંગ એ પોએમ. કરતા નીકળે એટલે હુથી બને વાક્ય, બરાબર. આ બીજું સેન્ટેન્સ છે, એમાં ધારી લો લાઈન આપી પોએમમાં આપણને. તો વાક્ય આમ છે, મોના વિલ બી રાઇટિંગ એ પોએમ, કે મોના એક પોએમ લખી રહી હશે. તો આપણે પોએમને દૂર કરવી છે. જો પોએમને દૂર કરવી હોય તો પ્રશ્ન બને આપણો વોટ થયા. તો પ્રશ્ન કેમ બન્યો આપણો? વોટ વિલ મોના બી રાઇટિંગ, કે મોના શું લખી રહી હશે. એક્ઝામ્પલ નંબર 3, એમાં લાઈન આપી છે આમાં. વાક્ય એમ છે, જો ધ ટીચર વિલ બી ટીચિંગ ઇંગ્લિશ એટ 8 AM ટુમોરો. જોઈ લો ફરી વાક્ય શું આપ્યું છે? ધ ટીચર વિલ બી ટીચિંગ ઇંગ્લિશ એટ 8 AM ટુમોરો. તો આમાં જે લાઈન આપી છે એ લાઈન આપી છે સમયમાં. તો સમયમાં લાઈન હોય ને સમય દૂર કરવો હોય તો શાંતિ બને? એ શીખી ગયા આપણે, એવેનથી બને. તો આમાં તો બીજું કંઈ છે જ નહીં. જો આ સમય કાઢી નાખવાનો, પહેલાં મૂકી દેવાનું વેન, વિલ, પછી કરતા અને બી પ્લસ આઈએનજી ભેગું જે જો બધામાં. એ આગળ પણ જોયું આપણે કે પ્રશ્નાર્થ વાક્યમાં બી આઈએનજીને ભેગું રાખવાનું. તો પ્રશ્ન બની ગયો આપણે, જો વેન વિલ ધ ટીચર બી ટીચિંગ ઇંગ્લિશ, કે શિક્ષક ઇંગ્લિશ ક્યારે શીખવાડી રહ્યા હશે. તો જવાબ હતો 8 AM ટુમોરો નીકળી ગયો. નંબર 4, મલ્હાર વિલ બી ટેકિંગ ટી ઇન ધ ઓફિસ. તો લાઈન છે ઇન ધ ઓફિસમાં, લાઈન છે સ્થળમાં. તો સ્થળમાં લાઈન હોય તો પ્રશ્ન બને આપણો વેરથી. પ્રશ્ન કેમ બન્યો એનો? વેર વિલ મલ્હાર બી ટેકિંગ ટી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બી આઈએનજી ભેગું રાખવું પડે. નંબર 5, શી વિલ બી ગોઈંગ ટુ બાઝાર ટુ બાય એ ન્યૂ ડ્રેસ. કે તેણી બજારમાં એક નવો ડ્રેસ ખરીદવા જઈ રહી હશે. તો આપણે પ્રશ્ન એમ બનાવવો છે કે તેણી બજારમાં શા માટે જઈ રહી હશે. તો ટુ બાય એ ન્યૂ ડ્રેસ નીકળી જાય તો એ પ્રશ્ન બને આપણો વાયથી. તો આપણો આન્સર આમ થયો, વાય વિલ શી બી ગોઈંગ ટુ બજાર. કે તેણી બજારમાં શા માટે જઈ રહી હશે. તો આન્સર તો એનો ટુ બાય એ ન્યૂ ડ્રેસ. બરાબર. તો આપણે જોયું આપણે ફ્રેમ ક્વેશ્ચન. હજી આગળ જોઈએ ફ્રેમ ક્વેશ્ચનમાં એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. બરાબર. વાક્ય એમ છે, શી વિલ બી સિંગિંગ એ સોંગ વેરી નાઇસલી. વાક્ય શું થયું? કે તેણી એકદમ સુંદર રીતે એક ગીત ગાઈ રહી હશે. તો આપણે લાઈન શેમાં આપી? જોજી લાઈન આપી છે વેરી નાઇસલીમાં, એટલે કેવી રીતે લાઈન એમાં આપી. જો કેવી રીતે એમાં લાઈન આપી છે, તો કેવી રીતે પ્રશ્ન પૂછવું હોય તો આપણે શીખી ગયા આગળ, એ બને હાઉથી. તો વાક્ય કેમ બન્યું આખું જોજી આપણું? હાઉ વિલ શી બી સિંગિંગ એ સોંગ. કે તેણી ગીત કેવી રીતે ગાઈ રહી હશે. તો આન્સર હતો વેરી નાઇસલી. એ દૂર કર્યો અને હાઉથી પ્રશ્ન પૂછ્યો. એટલે આ હાઉવાળી રચના, પછી આગળની વેનવાળી, વેરવાળી, આ બધી રચના કેવી હતી? આપણે વેન, વેર, વાય, હાઉ અને હુમ, આ એ ટાઈપની રચના થઈ. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 7 ને 8 છે ને, એ રચના કઈ થશે? હાઉ મેની, હાઉ મચ, હુઝ ને વિચ, કે જેમાં નામ એક ભેગું રહે. જો એક્ઝામ્પલ નંબર 7 જુઓ, નેહા વિલ બી વોચિંગ અ ગુજરાતી સિરિયલ એટ 9 PM ટુમોરો. તો લાઈન શેમાં આપીશ આપણને? એક ગુજરાતી સિરિયલ. તો કઈ સિરિયલ? તો આપણે એમ કેવું છે ગુજરાતી સિરિયલ. આ ધ્યાન રાખજો બાળકો, આ ડબલ્યુ છે ને એક કેપિટલ આવશે. બરાબર. આ ભૂલથી ડબલ્યુ સ્મોલ થઈ ગયો હતો, એટલે કેપિટલ રાખજો ને. હવે આ બન્યું આપણું વિચથી. જો તો પ્રશ્ન કેમ બન્યો આપણો? કે વિચ સિરિયલ વિલ નેહા બી વોચિંગ એટ 9 PM ટુમોરો. કઈ સિરિયલ? તો ગુજરાતી શબ્દ નીકળી ગયો, વિશેષણ દર્શાવતો શબ્દ નીકળી જાય. બરાબર. આમાં કલર નામ નીકળી જાય. આપણે કહીએ ને કયો કલર, તો આપણે કઈ પિંક કલર, બ્લેક કલર, એમ વિશેષણનું નામ નીકળી જાય, એટલે વિચથી પ્રશ્ન બનતો હોય. એક્ઝામ્પલ નંબર 8, ધીસ બોય
વિલ બી રીડિંગ માય બુક એટ ધીસ ટાઈમ ટુમોરો. તો પ્રશ્ન આપણે બનાવવો છે હુઝથી, તો માય નીકળી જાય. જો વાક્ય એમ હતું કે આ છોકરો આવતીકાલે આ સમયે મારું પુસ્તક વાંચી રહ્યો હશે. તો પ્રશ્ન કેમ બન્યો? જુઓ, હુઝ બુક વિલ ધીસ બોય બી રીડિંગ. નીકળી શું ગયું? માય શબ્દ નીકળી ગયો. પણ એટ ધીસ ટાઈમ ટુમોરો એ તો અહીંયા આવશે. જો એક ધ્યાન રાખજો, એ જ એક ભૂલ છે. જો પાછી અહીંયા એટલે એટ ધીસ ટાઈમ ટુમોરો મૂકવાનું અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું. તો આન્સરનું નામ થશે, જો, હુઝ બુક વિલ ધીસ બોય બી રીડિંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. કે આવતીકાલે આ સમયે છોકરો કોનું પુસ્તક વાંચી રહ્યો હશે? તો કે મારું પુસ્તક વાંચી રહ્યો હશે. એટલે માય શબ્દ નીકળી ગયો. તો અહીંયા આપણે પૂરા કરીએ ચાલુ ભવિષ્યકાળના ફ્રેમ ક્વેશ્ચનના વાક્યો. હવે આપણે આગળના કાળ શીખાય એમ ચેન્જ ધ ટેન્સ જોઈએ. બરાબર, હવે આપણે કાળ બદલાવતા પણ આપણને આવડતું હોવું જરૂરી છે. તો હેડિંગ છે આપણું ચેન્જ ધ ટેન્સ, કે કાળ બદલો. ખાસ યાદ રાખજો, કાળ બદલાવતી વખતે આપણે બધા જ વાક્યના ગુજરાતી ખાસ લખીએ છીએ. એટલે ગુજરાતીમાં આપ્યા નથી, હું બોલીશ અને તમે ખાસ લખજો. બરાબર, અને તમને ખબર પડે કે દરેક વાક્યમાં કાળ બદલે તો ગુજરાતી વાક્યમાં શું ફેરફાર થાય છે એ પાછું આવડવું જરૂરી છે ને આપણને. કયો જી? જો પેલું વાક્ય એમ છે, મિસ્ટર પટેલ વિલ બી સેન્ડિંગ અ ગિફ્ટ ટુ મી. તો આનું ગુજરાતી આમ થાય કે શ્રીમાન પટેલ મને એક ભેટ મોકલી રહ્યા હશે. શ્રીમાન પટેલ મને એક ભેટ મોકલી રહ્યા હશે. હવે એને આપણે કયા કાળમાં ચેન્જ કરવું છે? એક સિમ્પલ પ્રેઝન્ટમાં અને બીજું કરવું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં. આ એક જ વાક્યને બે કાળમાં ફેરવવું છે આપણે. તો સિમ્પલ પ્રેઝન્ટમાં કેમ ફેરવ્યું? જુઓ, મિસ્ટર પટેલ સેન્ડ્સ. મિત્રો આ ભૂલાય નહીં. સાદો વર્તમાન કાળ હોય ને તો કર્તા તરીકે હી, શી કે ઈટ હોય તો એસ લગે. જો લગેડો ને એસ આપણે, અને ઈ એસ નિયમ મુજબ જ લાગ્યો. જો વાયનો આઈ કરી એસ નથી લાગ્યો, છેલ્લો વ્યંજન બેવડાડો પણ નથી. બીજા ધ્યાન રાખજો. તો મિસ્ટર પટેલ સેન્ડ્સ અ ગિફ્ટ ટુ મી. આ સાદા વર્તમાન કાળનું ગુજરાતી આમ થાય કે શ્રીમાન પટેલ મને એક ભેટ મોકલે છે. આમાં શું થયું? મોકલી રહ્યા હશે. આમાં થયું મોકલે છે. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં કેમ ફેરવું? જુઓ આપણે, મિસ્ટર પટેલ ઇઝ સેન્ડિંગ અ ગિફ્ટ ટુ મી. કે શ્રીમાન પટેલ મને એક ભેટ મોકલી રહ્યા છે. મિત્રો જુઓ, આમાં શું હતું? મોકલી રહ્યા હશે, આમાં મોકલે છે, અને આમાં આવ્યું મોકલી રહ્યા છે. ગુજરાતી પણ આવડવું જોઈએ આપણને, અને ઇંગ્લિશ પણ આવડવું જરૂરી છે. કારણ કે આપણે આ માતૃભાષામાં ઇંગ્લિશ શીખીએ છીએ. બરાબર, આપણે આ એક્ઝામ્પલ નંબર 2. જો આ વાક્ય હકાર હતું, હવે એક લીધું પ્રશ્નાર્થ આપણે, કે વિલ હી બી ડ્રિંકિંગ ટી. શું તે ચા પી રહ્યો હશે? શું તે ચા પી રહ્યો હશે? તો સિમ્પલ પાસ્ટમાં ફેરવું છે પેલા આપણે એને. તો સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ, આપણો બીજો કાળ. સાદા ભૂતકાળના પ્રશ્નાર્થમાં આગળ ડીડ આવવું જ જોઈએ. રચના યાદ કરો, ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ. તો બસ એમ જ છે આ બીજો વાક્ય, ડીડ હી ડ્રિંક ટી. આનું ગુજરાતી એમ થાય, શું તેણે ચા પીધી? આમાં શું થયું? શું તે ચા પી રહ્યો હશે? આમાં શું તેણે ચા પીધી? હવે બીજો કાળ આવ્યો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કે આ જ વાક્યને ચાલુ ભૂતકાળમાં ફેરવો. તો એ તો સાવ સહેલું. જો આમાં તું વિલ પ્લસ બી આઈએનજી હતું, તો ચાલુ ભૂતકાળમાં આવે વોઝ કે વેર આઈએનજી. તો હી છે તો હી સાથે આવે વોઝ. તો જવાબ શું થઈ ગયો આપણે? વોઝ હી ડ્રિંકિંગ ટી? શું તે ચા પી રહ્યો હતો? એવો મિનિંગ થયો આનો. આનું શું થયું મિનિંગ થયો? શું તે ચા પી રહ્યો હશે? શું તેણે ચા પીધી? અને શું તે ચા પી રહ્યો હતો? આમાં ચા પી રહ્યો હશે આવે ચાલુ ભવિષ્યકાળમાં, અને ચાલુ ભૂતકાળમાં આવે શું તે ચા પી રહ્યો હતો એમ આવે. એક્ઝામ્પલ નંબર 3. આ તું હકાર, આ તું પ્રશ્નાર્થ, અને હવે જોઈએ એક નકાર. નકારનું એક્ઝામ્પલ આમ છે આપણને આપેલું, they didn't do homework. તેઓએ હોમવર્ક ન કર્યું.
ગૃહ કાર્ય પણ બોલાય, પણ ખરાબ લાગે. અમુક અમુક શબ્દો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ રાખો તો જ મજા આવે. જો બસ સ્ટેશન એનું ગુજરાતી કાંઈ ના કરાય, ના મોબાઈલનું કરાય, ના ગટરનું ગુજરાતી કરાય, સાયકલનું ના કરાય. અમુક અમુક શબ્દ એવા હોય ને એ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ શોભે, બરાબર. એટલે હોમવર્ક રાખીએ, વાંધો નહીં આપણે, બરાબર. તેઓએ હોમવર્ક ન કર્યું. હવે આ વાક્યને આપણે 3 કારમાં ફેરવવું છે. એક સિમ્પલ ફ્યુચરમાં, પછી કન્ટિન્યુઅસ ફ્યુચરમાં અને સિમ્પલ પ્રેઝન્ટમાં. આ તમને આવડી ગયું ને તો સમજી લેવાનું કે તમને કાર્ડ સમજાઈ ગયા છે, બરાબર. હવે જો પહેલું વાક્યનું આપણે સિમ્પલ ફ્યુચરમાં કેમ ફેરવું? ધે વોન્ટ ડુ હોમવર્ક. આ વોન્ટ ડુ એટલે યાદ રાખજો વિલ નોટ ડુ છે. આમાં એમ છે તેઓએ હોમવર્ક ન કર્યું. આ ભવિષ્યકાળ. તેઓ હોમવર્ક કરશે નહીં. તેઓ હોમવર્ક નહીં કરે પણ ચાલે, અને કરશે નહીં પણ ચાલે. આ કામ પુરુષનું કર્યું આપણે સાદા ભવિષ્યકાળનું. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર, ચાલુ ભવિષ્યકાળ. they will not be doing homework, કે તેઓ હોમવર્ક કરી રહ્યા હશે નહીં. તેઓ હોમવર્ક નહીં કરી રહ્યા હોય તેમ પણ ચાલે, પણ હશે વાળું આપણે મજા આવશે કે તેઓ હોમવર્ક કરી રહ્યા હશે નહીં. મતલબ એક ક્રિયા ચાલુ હશે નહીં એવું દર્શાવવું છે આપણે. છેલ્લો કાળ એવો સિમ્પલ પ્રેઝન્ટમાં ચેન્જ કરવું છે આ વાક્યને આપણે. આપ્યું છે એમાં સિમ્પલ પાસ્ટમાં આપેલું કહેવાય. જો આ ડીડન્ટ ડુ સિમ્પલ પાસ્ટ કહેવાય, તો સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવવું છે. એ કેમ થયું આપણે? they don't do homework. એનું ગુજરાતી આમ થાય કે તેઓ હોમવર્ક કરતા નથી. તો મિત્રો 4 અલગ અલગ કારમ આપેલા થયા. 4ના જોઈ લો ગુજરાતી હજી એકવાર. ડીડન્ટ ડુ હોમવર્કનું શું કર્યું? તેઓએ હોમવર્ક ન કર્યું. આ સિમ્પલ ફ્યુચર, તેઓ હોમવર્ક કરશે નહીં. કન્ટિન્યુઅસ ફ્યુચર, તેઓ હોમવર્ક કરી રહ્યા હશે નહીં. સિમ્પલ પ્રેઝન્ટ, તેઓ હોમવર્ક કરતા નથી. બરાબર. આગળના કાળનું રિવિઝન પણ થઈ ગયું આપણું, અને આપણો ચાલુ ભવિષ્યકાળ પૂરો પણ થઈ ગયો. તો વાત કરીએ એમ આપણે કે ચાલુ ભવિષ્યકાળ બહુ ઓછો યુઝમાં હોય છે, એટલે થોડોક આપણે એને ટૂંકમાં શીખો. પણ મિત્રો જે હોય તે આગળના 3 સાદા કાળ અને આ 3 ચાલુ કાળ, આ 6 કાળ તમે કમ્પ્લીટ પહેલાં કરી લેજો. કારણ કે હવે જે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ આવશે ને, એ 3 સરખા જેવા આવશે પાછા. એટલે એ પ્રમાણમાં સહેલા હશે સાવ. અને એ પૂર્ણ વર્તમાન કાળ તમારે શીખવું હોય ને તો એની પહેલાં ખાસ તમને ક્રિયાપદના ભૂતકાળ અને ભૂત કૃદંતનું આખું લિસ્ટ આપેલું છે. એ તો જોવા ફરજિયાત જ છે હવે. કારણ કે એક વાક્યમાં રચનામાં હશે જ ક્રિયાપદનું ભૂત કૃદંત. હવે એ તમને ભૂત કૃદંત નહીં આવડે ને, મતલબ પાસ્ટ પાર્ટિસિપલ નહીં આવડે ને, તો પૂર્ણ વર્તમાન કાળ આવડશે નહીં. બીજી વાતો ન કરી આપણે અહીંયા પૂરો કર્યો કયો આપણો? તો કન્ટિન્યુઅસ ફ્યુચર. તો આશા છે કે તમને આ 6 કાળ સમજાઈ ગયા હશે. હવે આપણે આના પછી ચાલુ કરશું પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ત્યાં સુધીમાં 6 કાળનું રિવિઝન કરતા રહ્યો. ભારત માતા કી જય. વંદે માતરમ.